મેઘતાંડવને લઈને જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવનારા કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે। વિવાદાસ્પદ ભારતી આશ્રમને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। તેની વચ્ચે ઋષિ ભારતી બાપુ થોડી વારમાં લંબે નારાયણ આશ્રમ પહોંચશે। લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો હોદ્દેદારો મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચવાના છે। ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। વિવાદાસ્પદ ભારતી આશ્રમને લઈને લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે। સમર્થકો ટૂંક જ સમયમાં ત્યાં પહોંચશે। ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો હોદ્દેદારો મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચવાના છે। ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। વિવાદાસ્પદ ભારતી આશ્રમને લઈને મહત્વના સમાચાર। ઋષિ ભારતી બાપુ થોડીવારમાં લંબે નારાયણ આશ્રમ પહોંચશે। લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો હોદ્દેદારો મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચવાના છે। ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપિકા અમારી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, જે રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, વધુ માહિતી શું? અમદાવાદના સરખેજ આશ્રમ ખાતે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખાસ કરીને મહત્વના ખુલાસાઓ છે તે સામે આવશે। અત્યારે લંબે નારાયણ આશ્રમમાં વિશ્વેશ્વર ભારતી માતા અને સાથે ભારતી બાપુ બંને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે અને આ પ્રેસ કોન્ફરન્સના આયોજન દરમિયાન સૌથી મહત્વના ખુલાસા એ થશે કે જે નાની બાળકી પર આરોપ લગાવવામાં આવ્યો હતો, આ બાળકી કોની છે તે વિશે પણ વાતચીત કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે થોડી ક્ષણોની અંદર જ્યારે વિશ્વેશ્વર ભારતી માતા આક્ષેપ કરવાના છે, નાની બાળકીને આપ જોઈ રહ્યા છો તેના ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઋષિ ભારતી આશ્રમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવે છે તેની ઉપર પણ ઘણા બધા આક્ષેપ થયા હતા। આ આક્ષેપ આખો જે મામલો છે તે મામલો સરખેજ આશ્રમમાં આખરે ગાદીપતિ કોણ તે મામલે આખો મામલો છે અને આ મામલે આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે થોડી વારમાં ઋષિ ભારતી બાપુ તેઓ આવી રહ્યા છે અને બસ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે। હું કેમેરામેનને કહીશ કે ઋષિ ભારતી બાપુ જેઓ ખાસ કરીને આશ્રમમાં આવ્યા છે તેમના વિઝ્યુઅલ્સ બતાવે, કારણ કે જે પ્રકારે અમદાવાદના સરખેજ આશ્રમ ખાતે ઋષિ ભારતી બાપુ આવી ચૂક્યા છે અને બાપુના આવ્યા કરીને ગુજરાત આવ્યા બાદ ગુજરાત બહાર ગયા હતા અને ગુજરાત બહાર ગયા બાદ તેઓ ફરી એકવાર આશ્રમ આવ્યા છે। આપ જોઈ રહ્યા છો સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે ભારતી બાપુ આવી ચૂક્યા છે અને ગુજરાતમાં ફરી એકવાર તેઓ આવ્યા છે। મહત્વની વાત છે કે તેઓ જ્યારે બહાર ગયા હતા ત્યારે સરખેજ આશ્રમની હરિહરાનંદ બાપુ છે તેમણે કાર્યભાર સંભાળી લીધો તેવું તેમનું કહેવું હતું અને હાલ ફરી એકવાર ગુજરાત બહાર ગયા બાદ તેઓ અમદાવાદ આવ્યા છે। થોડી વારની અંદર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થશે। દીપિકા, બિલકુલ ઘણા સવાલો છે અને કદાચ બની શકે કે આ પ્રેસ કોન્ફરન્સ બાદ આ તમામ સવાલો પરથી પડદો ઉઠી જાય, આ બાળકી ઉપર જે આક્ષેપ થઈ રહ્યા હતા એ આક્ષેપો પણ હટી જાય। બિલકુલ આ તમામ સવાલોના ખુલાસા થોડી ક્ષણોની થશે। વિશ્વેશ્વર માતાજી જે છે તેઓ થોડી ક્ષણોની અંદર બસ વાતચીત કરશે। જે રીતે આપ જોઈ રહ્યા છો થોડી ગજારમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને આ તમામ જે સવાલો આટલા દિવસથી ઊભા થઈ રહ્યા છે તેના પરથી પડદો ઉંચકાશે। ઘણો બધો મામલો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે। તો આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે। આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે।
ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે, ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજે મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે. અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે. અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે, કેટલું રેટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહો, તો બધું મારી એકતા છે, મને જ્ઞાન આપું છું. એકતા હરિગીરી નંદની બોલ, મારી દીકો એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવો સંસ્કાર આપું છું. બોલો. હરિગીરી નંદિને નંદિત મેદિને વિશ્વ વિનોદિને નંદનુદે હિરિવર વિંધ્યસિ રોદિને વાસિને વિષ્ણુ વિલાસિને દિષ્ણુનુદે ભગવતી હેસિતિ કંડક ધુમ્મને ભૂરિક ધુમ્મને ભૂરિકતે જય જય હે મહિષાસુર મર્દિને અમ્યક વર્ધિને સૈનાસુદે. બોલો ઓમ નમઃ. ઓમ નમઃ પાર્વતી પદે. હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધે ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું. તો અમારી બધાયની દીકરી છે. જે રીતે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી, એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કઈ નથી કે કેવું. આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા. અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા. તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણ ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય. પણ કાંઈ પણ કાર્ય કરો, કોઈ પણ વ્યક્તિ માથે તમે વિચારીને કરો. અને હું તો એવી ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય. જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં. બે દિવસ બાદ આપ સામે આવ્યા છો, આ વિવાદ બાદ હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે હું ચિંતાનું મારી ઉપર શું થયું. અને આશ્રમમાં રહેવાનું મને હક હોય. હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું. મોટા બાપુ જ્યારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી. મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા. તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવી બને અને આવું થાય, બહુ દુઃખ થાય છે હૃદયમાં. કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે. તમને સાધ્વી પક્ષથી પણ હટાવવામાં આવ્યા છે. ના ના, એ વસ્તુ ખોટી છે. અમારા એક લેટર, એક નોટિસ બી આવી હતી, એમાં આપને કોઈ પણ લખી ના આપે. મને ઓલું વિડીયો આપો તો બાપુનો.
અમારા પંચસ્તંભ જૂના અખાડા નક્કી કરતો હોય છે. નોટિસમાં એવું હતું કે તમને નહીં, અમારા અખાડામાંથી અમારા હરિગીરી મહારાજજી છે ગુરુજી, એનું સ્ટેટમેન્ટ છે, હું તમને આપું છું. એમાંથી એમાં હરકો બજાવશે. हरिगिरी श्री पंदर्शनाम जूना अखाड़े કયા बापू છે? मुख्य संरक्षक पद पे कहीं भी कभी भी जो व्यवस्थाएं अखाड़े की जो वोटिंग का नियम है, जनरल कमेटी का अधिकार है, बाबू कमेटी का अधिकार होता है, तमाम जूना अखाड़े के संगठन है जिसकी बहुत बड़ी इकाई है और उस इकाई में जो निर्णय होता है, आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे है कि नहीं, ये वो थे और है और रहेंगे, क्योंकि ये अधिकार सिर्फ पंदर्शनाम जूना अखाड़े के महासभा में ही कोई विचार हो सकता है. इसी तरह से महामंडलेश्वर विश्वेश्वरी भारती जी जूना अखाड़े की थी और है और उस पद पे महामंडलेश्वर पद अब पे तो બધાને શેર કરી લેજો કારણ કે આમાં નહીં આવે બાપુ. આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો સુરતથી સમાચાર આવી રહ્યા છે. બોલાવ ગામે કીમ નદીએ તારાજી સર્જી છે. ઓલપાડના બોલાવ ગામ ફરતે પાણી ફરી વળ્યા છે. 100 ઘરમાં કીમ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે. ઘરોમાં કમર સુધીના પાણી ફરી વળ્યા છે. લોકો પર આફત આવી પડી છે. આદિવાસી વસાહત આહિર ફળિયું આ સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તમામ ઘરોમાં સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે. કેટલાય પરિવારો માટે આ ખૂબ જ મોટી આફત છે. કીમ નદીમાં પૂર જેવી સ્થિતિના કારણે આ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ગામમાં એક પણ આગેવાન હજી સુધી ફરક્યો નથી તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે. ગામમાં સરપંચની ચૂંટણી પણ ન થઈ હોવાની આગેવાનની વાત સામે આવી છે. તાલુકા જિલ્લાના કોઈ આગેવાનો હજી સુધી આ વિસ્તારમાં ફરક્યા નથી તેવું અહીંના રહીશોનું કહેવું છે. એક્સક્લુઝિવ આ દ્રશ્ય બતાવી રહ્યા છે. આ ગામમાં કેટલી તારાજી સર્જાઈ છે. કેટલા ઘરોને મતલબ 100 થી 110 120 ઘરોને સંપૂર્ણ પાણી છે અને પાણી 2 થી 3 રાત્રે 2 થી 3 વાગે પાણી ઘૂસી ગયા. આ લોકોને કઈ રીતનું સ્થળાંતર કરે? લોકોને પોતપોતાની રીતે મતલબ સગા સંબંધી છે કે જ્યાં નોકરી કરે છે, જે દિવસે આવ્યું છે ત્યાં પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લીધી. તંત્રની કેવી મદદ? તંત્ર સંપૂર્ણ બેદરકાર. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. વધુ માહિતી તેઓની પાસેથી આગળ મેળવીશું, પરંતુ આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અહીંયાથી વાહન લઈને પસાર થવું પણ લોકો માટે મુશ્કેલી ભર્યું છે. રસ્તો ક્યાંય જડતો નથી, માત્ર પાણીનું જ રાજ. અહીંયા કીમ નદીનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને એકલ દોકલ નહીં ઘણાય ઘરોમાં તારાજી સર્જાઈ છે. સરસામાન બધો નુકસાનીમાં ગયો છે. કેટલોક તો પાણીમાં તણાઈ ચૂક્યો છે. 100 ઘરમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. વધુ માહિતી મેળવીશું. કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. કેતન, આ ગામની જે પરિસ્થિતિ છે ને અહીંના જે આગેવાનો છે, જે રહીશો છે, તેઓ વારંવાર કહી રહ્યા છે કે અહીંયા હજી સુધી તંત્ર તરફથી કોઈ આવ્યું નથી મદદ માટે. ચોક્કસથી વાત કરું, ઓલપાડ તાલુકાના બોલાવ ગામે કીમ નદી તારાજી સર્જી છે. 100 થી વધુ ઘરોમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. ઘરોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થવા પામ્યા છે. ખાસ કરીને બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફળિયું સહિતના વિસ્તારોની અંદર આ સિઝનની અંદર સતત બીજી વખત પૂરના પાણી પ્રવેશતા આ સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે ચૂંટાયેલા સદસ્ય કે જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયતના કે સરપંચો પણ કોઈ અહીં કોઈની મદદે આવ્યા નથી. ખાસ મોટી વસ્તુ તો એ છે કે ગામમાં સરપંચની ચૂંટણી ન થઈ હોવાથી કોઈ આગેવાન નહીં હોય, જે અંતર્ગત ખાસ કરીને સ્થાનિકોમાં એક મોટા ભારે રોષ જોવા મળ્યો છે. તો બીજી તરફ આ જ તાલુકામાંથી ચૂંટાયેલા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ ગામમાં ક્યારેય મુલાકાતે ગયા નથી. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. ઓલપાડથી આ દ્રશ્યો બોલાવ ગામ ફરતે હાલ પાણી ફરી વળ્યા છે. કીમ નદીએ જે તારાજી સર્જી છે, નદીના પાણીથી ગામડાઓમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ આવી પડી છે. આપને સ્ક્રીન પરની આ 4 અલગ અલગ તસવીરો જુઓ, જેમાં 4 તરફ પાણી જ પાણી જોવા મળશે.
વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું. કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું. તો પાણી ભરાવાના કારણે મોટા બોરસરા ગામ આખું સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ચૂક્યા છે અને જ્યારે ઓલપાડ વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. તો આ સાથે જ વિગતો આવી રહી છે. ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા 4 કલાકથી ટ્રાફિક જામના સમાચાર સામે આવી રહ્યા છે. કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે તળાવ ફાટવાની ઘટના બની છે. તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઈવે પર હજારો ટ્રકો ફસાઈ છે. ગુજરાતથી રાજસ્થાનના વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે. અરવલ્લીથી આ દ્રશ્યો. ઉદયપુર શામળાજી હાઈવે હાલ બંધ કરવાની નોબત આવી છે, કારણ કે હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા 10 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. છેલ્લા 4 કલાકથી આ ટ્રાફિક જામ થયો હોવાની માહિતી છે. કેસરિયાજી પાસે આવેલું તળાવ તૂટતા આ સ્થિતિ ઊભી થઈ. વડોદરાથી સમાચાર. 9 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટનો માહોલ છે. વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઈએમઈ ટેમ્પલના મેદાનમાં વધુ એક મગર નીકળ્યો. વનકર્મીઓએ 9 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું. શહેરમાંથી અત્યાર સુધી 45થી વધુ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં ફરી એકવાર મગર દેખાવાની ઘટના સામે આવી છે અને 9 ફૂટ લાંબો આ મગર હતો. અત્યાર સુધીમાં જે આંકડા આવ્યા છે, ન્યૂઝ પાસે 45 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વધુ એક મગર અહીંયા વડોદરા શહેરમાં જોવા મળ્યો છે. 9 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. વારંવાર મગર દેખાવાની આ ઘટનાથી વડોદરાવાસીઓમાં ડરનો માહોલ છે. વધુ માહિતી મેળવીશું. હાર્દિક ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, એક બાદ એક 45 મગરનું રેસ્ક્યુ તો થઈ ચૂક્યું છે અને આજે ફરી એકવાર શહેરમાં 9 ફૂટ લાંબો મગર દેખાયો છે. બિલકુલ થી હેતવી, જો વડોદરા શહેરની વાત કરીએ તો તમે જાણો છો એ પ્રમાણે કે વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે. પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારથી અત્યાર સુધી લગભગ 45 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક મગર જે છે તે નીકળ્યો છે અને જે જીવદયા પ્રેમી સંસ્થાઓ છે તેમના દ્વારા મગરનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ જે મગર નીકળ્યો છે તે ઈએમઈ ટેમ્પલ જે છે તેના મેદાનમાં નીકળ્યો છે અને મગર જે છે તે 9 ફૂટનો હતો. એટલે એ મગરનું રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત જે છે તે ઉઠાવવી પડી હતી. જેમ જેમ વડોદરા શહેરમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ જે રેસિડેન્સ એરિયા છે, એટલે કે લોકો રહેતા હોય તેવી જગ્યા પર જે મગરોએ આશ્રય લીધો છે, એ મગરો જે છે તે બહાર નીકળવાનો સિલસિલો જે છે તે જારી જ રહેવાનો છે. અને જીવદયા પ્રેમી સંસ્થાઓ અને વન વિભાગ દ્વારા આ જ રીતે તબક્કાવાર જે મગરો પોતાનું ઘર વિહોણા થયા છે, ઘર ભૂલ્યા છે, એ તમામ મગરોને રેસ્ક્યુ કરીને વિશ્વામિત્રી નદીમાં પુનઃ જે છે સ્થાપિત કરવાની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. કીમ નદીના પાણી બંને ગામમાં ફરી વળતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. પોરબંદર જિલ્લામાં વડેલ વરસાદ તેમજ ઉપરવાસના ડેમોના પાણીએ તારાજી સર્જી છે. વરસાદમાં પશુઓનો ઘાસચારો પણ પલળી ચૂક્યો છે. ત્યારે તંત્રએ પશુપાલકોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાહત કામગીરી હાથ ધરી છે. પશુપાલકોને પશુઓ માટે વિનામૂલ્યે ઘાસ પૂરું પાડવા માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન વિભાગના ગોડાઉન ખાતેથી ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના ગ્રામ્ય મામલતદારે જણાવ્યું કે અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં 537 તથા શહેરી વિસ્તારમાં 242 જેટલા ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હવે 4 કિલો આપે છે ઘાસ. અમારે ભેંસું છે બહુ જાજી. હવે એક ગાંઠડીમાં અમારે કોઈનું આમાં પૂરું થતું નથી. હવે એક ગાંઠડી આપે છે સરકારશ્રી આપે છે, એ બાબત અમે આભાર માનીએ છીએ, પણ અમારે જેટલી જરૂરિયાત છે આટલું નથી આપી શકતા. પશુ દીઠ 4 કિલોગ્રામ અને વધુમાં વધુ 7 દિવસ માટે એ પ્રમાણે મહત્તમ મર્યાદા નક્કી કરીને માલધારી સમાજને પશુપાલકોને જે જરૂરિયાત છે એ પૂરો પાડવા માટે પરિપત્ર થઈ આવ્યો છે. અને એને અનુસંધાને અમે તાત્કાલિક જ પરિપત્ર થયાના બીજા જ દિવસથી આ ઘાસ કાર્ડ બનાવીને
ઘાસચારો પૂરો પાડવાની વ્યવસ્થા અમે કરી દીધી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.